નમસ્કાર મિત્રો, આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટાટ પરીક્ષાઓની જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે, રાહ જોઈને બેઠા છે, તો એવા મિત્રો માટે ટેટ પરીક્ષાઓને લઈને એક મહત્વના સમાચાર આવ્યા છે. જે રાજ્ય પરીક્ષા બોર્ડના જે અધ્યક્ષ છે એમના દ્વારા આ બાબતે ખુદ માહિતી આપવામાં આવી છે. શું માહિતી આપવામાં આવી છે, શું સંપૂર્ણ છે ઘટના, એ જોઈએ. રાજ્ય પરીક્ષા બોર્ડના જે અધ્યક્ષ પી.કે. ત્રિવેદી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ટાટ લેવા માટે સરકારની મંજૂરી લેવામાં આવતી હોય છે. સરકારની મંજૂરી બાદ આ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવશે. શિક્ષકો માટે જે યોગ્યતા કસોટી લેવામાં આવે છે એ ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ 1 હોય કે ટાટ 2 હોય, એમાં સરકારની મંજૂરી મળ્યા બાદ કે આ ભરતી કરવાની પ્રોસેસ છે એમાં સરકાર જે તે મહેકમ મુજબને જે કંઈ મંજૂરી આપે ટૂંકમાં એ બધી તમામ મંજૂરી મળી જાય છે. પછી જ એની તારીખો જાહેર કરવામાં આવશે. ટૂંકમાં સરકાર જ્યારે મંજૂરી આપી દેશે, કદાચ 2025 તમને ખ્યાલ છે એ મુજબ અંદાજી સમયગાળો 2025ના એન્ડમાં છે, તો એ પહેલા તારીખો ચોક્કસથી રાજ્ય પરીક્ષા બોર્ડ જાહેર કરી દેશે. તો આ જ હતા ન્યૂઝ કે એવું ના ધ્યાનમાં રહેતા કે પરીક્ષા નહીં આવે. આ ખાસ કરીને શાળકીય પરીક્ષાઓ અને ડિપ્લોમા છે એના માટેની તારીખો જાહેર કરી છે. જે ટેટ પરીક્ષાઓ છે એની મંજૂરી મળશે એટલે તારીખો જાહેર કરવામાં આવશે. આવી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.